हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ સુપર ટેસ્ટી પાસ્તા। તો ફટાફટ બની જાય તેવા તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો ટમાટર, કેપ્સિકમ, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, મીઠું લીમડું અને પાસ્તાને મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા। તો એકદમ ખીલી ગયા છે પાસ્તા ને એકદમ બોઇલ થઈ ગયા છે। તો હવે આપણે તેને એક કડાઈમાં તેલ ગરમ કરી થોડુંક જીરું એડ કરી અને બધા જ વેજીટેબલ્સને એડ કરી દઈશું અને મિક્સ કરીશું અને બધા જ વેજીટેબલ્સને એકદમ સરસ રીતે સોફ્ટ થવા દઈશું। મસાલા એકદમ સરસ રીતે સોફ્ટ થાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી લસણિયું મરચું લાલ, 1 ચમચી મીઠું એડ કરીશું। મેં પાસ્તામાં મીઠું એડ કર્યું હતું એટલે હું થોડું મીઠું એડ કરું છું। ત્યારબાદ સરસ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। હવે આપણે પાસ્તા એડ કરીશું અને બધા જ પાસ્તા અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે પાસ્તાનો કલર એકદમ સરસ રીતે આવે છે। તો આપણા ગરમા ગરમ પાસ્તા રેડી થઈ ગયા છે। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું, ઉપરથી ધાણા એડ કરીશું અને ઝટપટથી ભૂખ લાગે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી। ત્યાં સુધી બધાને બાય બાય અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, આવતી રેસીપીમાં મળીએ।